અમદાવાદ લંડન એઆઈ વિમાન દુર્ઘટનામાં ઈડરના દંપતીનું કરુણ મોત. આજે મૃતદેહ પરિવારને સોંપાશે. અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાના વિમાને થયેલ દુર્ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કંબોયા ગામના વતની અને હાલ ગાંધીનગરના સેક્ટર 24 ખાતે રહેતા એક દંપતીનું કરુણ મોત નીપજ્યું છે. ગૌરાંગ બ્રહ્મભટ્ટ અને કલ્યાણીબેન બ્રહ્મભટ્ટ નામના દંપતીના મૃતદેહ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમના પરિવારને સોંપવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ દંપતી લંડનમાં નાગરિકતા ધરાવતું અને અમદાવાદથી લંડન પરત જઈ રહ્યું હતું ત્યારે આ ગોઝારી દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માતા પિતાના આકસ્મિક નિધનથી તેમના સંતાનો નોંધારા બન્યા છે અને પરિવારજનોમાં ભારે પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ ગૌરાંગભાઈ અને કલ્યાણીબેનના મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. ત્યારબાદ ગાંધીનગરના સેક્ટર 24 ખાતેથી આ દંપતીની અંતિમ યાત્રા નીકળશે. આ ઘટનાના પગલે સમગ્ર સાબરકાંઠા અને ગાંધીનગર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.